અમે આપને સતત એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમનો વિસ્તાર હોય, અમદાવાદમાં ભારે વરસાદના કારણે લોકોને પારાવાર સાથે અમદાવાદમાં આપ જુઓ તો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાની પરિસ્થિતિ સર્જી છે અને આપ જોશો પણ તો અત્યારે આ જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા છે અને સ્વાભાવિક રીતે નાના વાહનો જે છે એ સમજી વિચારીને જઈ રહ્યા છે, કારણ કે થોડી જ વાર જે વરસાદ વરસ્યો એના કારણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપ જોઈ પણ શકો છો કે જો કોઈ બીમાર હોય તો એ કઈ રીતે જઈ શકે અને કઈ રીતે એમને તકલીફ પડે છે। આ પાણી જે છે વરસાદ થોડી જ વાર પડ્યો છે પણ પાણી ભરાય છે, પાણી ઉતરી પણ જશે પણ તકલીફ તો પડશે જ ને। તકલીફ પડશે, રસ્તા ખરાબ થશે, ગટર વ્યવસ્થા બરાબર નથી, એટલે વોટિંગ આપવાનો કોઈ ફાયદો નથી। તમે માનો છો કે આ જે સોલ્યુશન છે લાવવાની જરૂર છે વહેલીમાં વહેલી તકે? હા, 100%। એટલે આ તો આપણે અહીંયા આગળ છીએ, બાકી બોમ્બેમાં હોય તો 80-80, 100-100 ઇંચ વરસાદ પડતો હોય, અમદાવાદમાં 2 ઇંચ વરસાદ પડે એમાં પાણી ભરાઈ જાય, આ કોર્પોરેશનમાં આ વસ્તુ વ્યાજબી નથી। તો વાત અહીંયા એ જ છે, કારણ કે પાણી ભરાવાનો પ્રશ્ન જે છે એ બધા જ લોકોને સ્પર્શે છે અને નાના વાહન ચાલકો જે છે એ અહીંયાથી આગળ જવાનું વિચારી પણ નથી રહ્યા, પરંતુ જે પ્રકારે પાણી ભરાયું છે આપ જોશો તો ટ્રાફિક ઉપર એની સીધી અસર જોવા મળતી હોય છે। અને આપ જોશો તો અત્યારે પાછળના સાઈડમાં જે બસીસ છે, બસીસ પણ આપણને અત્યારે રોકાયેલી જોવા મળી રહી છે, કારણ કે પાછલો વરસાદ જ્યારે વરસ્યો ત્યારે એ સમયે ઘણી બધી બસો બંધ પડી ગઈ હતી અને મુસાફરોને પાણીમાં ઉતરીને ચાલવાની ફરજ પડી હતી। તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અત્યારે અહીંયા દેખાઈ રહી છે। આ મણિનગરના દ્રશ્યો અમે અત્યારે હાલ તમને બતાવી રહ્યા છીએ અને શહેરભરના અલગ અલગ વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારના જે છે એ જોવા મળી રહી છે અને આ સ્થિતિ અત્યારે જે છે એ એના માટે ના તો કોર્પોરેશનની કોઈ ટીમમાંથી કોઈ કર્મચારી અહીંયા હાજર છે કે ના તો કોઈ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા અત્યારે અહીંયા કરવા માટે કોઈ હાજર છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો મણિનગરમાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અનેક રસ્તાઓ જે છે એ બંધ થઈ ગયા છે, ઢીંચણ સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। તો પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને આપને સતત મણિનગરના એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જે મણિનગર જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જન્માષ્ટમીનો આજે તહેવાર છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એ આગાહી પ્રમાણે હાલ અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદના જે પૂર્વ વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને હજુ પણ આગામી કલાકો અમદાવાદ માટે ભારે છે, ભારે વરસાદ પડી શકે છે, પરંતુ હાલ અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં લોકોને હાલાકી પડી રહી છે। ઢીંચણ સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને જે લોકો આજે જન્માષ્ટમીની ખરીદી કરવા માટે નીકળ્યા છે તેઓ પણ ભારે વરસાદના કારણે ફસાઈ ગયા હોવાની સ્થિતિમાં મુકાઈ ગયા છે। તો બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે અને આપને જણાવી દઈએ કે રાજ્યમાં એક વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે તેના કારણે સર્વત્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાઓમાં પણ વરસાદ છે ત્યારે અમદાવાદમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે અને ધોધમાર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો નરોડા અને બાપુનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે।